હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આ વિડીયોમાં આપણે ફ્લાવર બનાવીશું. એ માટે મેં 2.5 mm ક્રોશિયા હૂક લઈ લીધો છે અને 4 પ્લાય પતલું વૂલન છે. તો ચલો સ્ટાર્ટ કરી દઈએ. ફ્રેન્ડ્સ, પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરો. એક નોટ લગાવી દઈએ. પછી 1 ચેન, 2, 3, 4, 5, 6 અને 7 ચેન લઈ લઈશું. 7 ચેન લઈ અહીંયા ફર્સ્ટવાળી ચેનમાં એને જોઈન્ટ કરી દઈશું. આ રીતે એક રિંગ બની જશે. હવે 1, 2 અને 3 ચેન લઈશું. હવે આ રિંગમાં જ આપણે ડીસી ભરીશું. ચેન સાથે 2 થઈ ગયા. 3, 4, 5, 6 આ રીતે કમ્પ્લીટ કરી લઈશું. તો આ રીતે મેં 24 ડીસી ભરી લીધા છે. હવે આને જોઈન્ટ કરી દઈશું. ફર્સ્ટવાળી ચેનમાં એને એક નોટ લગાવી જોઈન્ટ કરી દઈશું. હવે કલર ચેન્જ કરીશું. આને કટિંગ કરી લઈશું અને અહીંયા બહાર કાઢી દઈશું વૂલનને. રીતે અહીંયા એકબીજામાં જોઈન્ટ કરી દઈશું. હવે વ્હાઈટ કલર લઈશું. નોટ લગાવી ગમે ત્યાંથી આપણે એને જોઈન્ટ કરી દઈશું. વ્હાઈટ કલર લઈ જોઈન્ટ કરી લીધું છે. હવે 4 ચેન લઈશું. 1, 3 અને 4. 4 ચેન લઈ નેક્સ્ટ ચેનમાં 1 ડીસી લઈશું. હવે 1 ચેન લઈશું. નેક્સ્ટમાં 1 ડીસી, 1 ચેન. આ રીતે આ રાઉન્ડ આપણે ભરી લઈએ. 1 ડીસી અને 1 ચેનથી. આ રીતે હું કમ્પ્લીટ કરી લઈશ ફ્રેન્ડ્સ, અને ત્યારબાદ હું આપને બતાવીશ. તો આ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે અને 24 ઉપર 24 ભરી લીધા છે. કાઉન્ટ કરી લેતા ખ્યાલ આવી જશે કે 24 ઉપર 24 લઈ લેવાના છે. હવે અહીંયા 1 ચેન મેં લીધી છે અને અહીંયાને ફર્સ્ટવાળી ચેનમાં એને જોઈન્ટ કરી દઈશું. હવે કલર ચેન્જ કરીશું. 1, 2, 3, 4 અને 5 ચેન લઈ લઈશું. 5 ચેન લઈ અને ડીસી ઉપર ડીસી લઈ લઈશું. એટલે કે 3 ચેન ડીસી ગણીશું અને 2 ચેન વચ્ચે આવશે. હવે ફરીથી અહીંયા 2 ચેન લેવાની. હવે ડીસી ઉપર ડીસી, 2 ચેન લઈશું. ડીસી ઉપર ડીસી. પ્લીઝ ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જુઓ. ગમે તો લાઈક, શેર અને
સબસ્ક્રાઈબ જરૂર કરો. મારી ચેનલ પર જઈ આપ પણ શીખી શકો છો. આવા અવનવા વિડીયો મારી ચેનલમાં આપને જોવા મળશે ફ્રેન્ડ્સ. અને એકદમ ઇઝી રીતે અને સરળ રીતે નવા શીખનાર પણ બનાવી શકે એવા ઇઝી પેટર્નો મેં બનાવી છે. તો ચલો આ રાઉન્ડ પણ આપણે આ રીતે કમ્પ્લીટ કરી લઈએ. અહીંયા 1DC 1 ચેન હતી. હવે અહીંયા આ રાઉન્ડમાં 1DC 2 ચેન છે. તો ચલો કમ્પ્લીટ કરીએ. તો આ રીતે આ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. અને 2 ચેન લઈ લઈશું. અહીંયા 3 વાળી ચેનમાં જોઈન્ટ કરી દઈશું. તો આ રીતે આપણા 3 રાઉન્ડ પૂરા થઈ ગયા. હવે 1 મિનિટ આ કટિંગ કરી લઈએ. હવે નેક્સ્ટ રાઉન્ડ લઈએ. તો 3 ચેન લઈશું. 3 અને અહીંયા ગેપમાં એને જોઈન્ટ કરી દઈશું. સ્લીપ નોટ લઈ લઈએ. ફરીથી 1 2 અને 3 ચેન લઈશું અને અહીંયા ગેપમાં જોઈન્ટ કરી લઈએ. તો આ રીતે જ આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ ફ્રેન્ડ્સ. 3 ચેન લઈ અને નેક્સ્ટ ચેનમાં જોઈન્ટ કરતા જઈએ ગેપમાં. આ નેક્સ્ટ 3 ચેન લઈ લીધી છે અને નેક્સ્ટ ગેપમાં જોઈન્ટ. તો આ રીતે આ રાઉન્ડ પણ આપણે પૂરું કરી લઈશું. તો ફ્રેન્ડ્સ આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે અને અહીંયા આપણે આ ચેનમાં જોઈન્ટ કરી દઈશું અને કલર ચેન્જ કરી લઈશું. આ રીતે જોઈન્ટ કરી લીધું છે. હવે કલર ચેન્જ કરી લઈએ. કોઈ પણ સાઈડથી આ 3 ચેન લીધી એ ગેપમાંથી જ ભરીશું. તો 1 2 3 ચેન લઈ લઈશું અને આ ચેનમાં ભરીશું. 2 લૂપમાંથી નીકાળીશું અને 2 લૂપમાંથી પૂરું ડીસી લેવાનું નથી, ઇન્ક્રીઝ કરવાનું છે. તો આ રીતે આપણે લઈ લઈશું. 4 થઈ ગયા અને 5 હવે સાથે કાઢી લઈશું. ટોટલ 5 ડીસી ભરી લીધા. હવે 3 ચેન લઈશું. 3 ચેન લઈ આ ગેપમાં આવી જઈશું. 1 ટાઈમ 2 ટાઈમ 3 ટાઈમ 4 ટાઈમ અને 5 ટાઈમ. હવે સાથે કાઢી લેવાના. 3 ચેન લઈ લઈશું. ફરીથી આ ગેપમાં આવી જઈશું. 2 લૂપમાંથી કાઢીશું. ફરીથી 2 લૂપમાંથી કાઢીશું. આ રીતે 5 ટાઈમ આપણે ડીસી લઈએ છીએ. તો ફ્રેન્ડ્સ આ રીતે જ આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી લઈશું આપણે. તો ચાલો આ રીતે આ રાઉન્ડ પણ આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો આ રીતે મેં આ રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધો છે અને 3 ચેન પણ અહીંયા લઈ લીધી છે. 3 ચેન હવે આને અહીંયા જોઈન્ટ કરી દઈશું.
કટિંગ કરી લઈશું. ફ્રેન્ડ, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી દરેક વિડીયોની માહિતી આપના સુધી સૌથી પહેલાં પહોંચી જાય. વધારાના જે દોરા છે એને કટિંગ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.